શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ખરમાસ ક્યારે લાગે છે, જાણો નિયમો અને મહત્વ। પંચાંગ અનુસાર ખરમાસ દરમિયાન શુભ કાર્ય પર પ્રતિબંધ છે। આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો પર રોક લગાવવામાં આવે છે। પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ થાય છે। ધન અને મીન રાશિના સ્વામી ગુરુની શુભ અસર ઓછી થાય છે। આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે। જ્યારે ખરમાસ થાય છે ત્યારે એક મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલની વચ્ચે અને બીજી ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી થાય છે। હવે આવી સ્થિતિમાં આ વર્ષે ખરમાસ ક્યારે ઉજવવામાં આવશે, તેના નિયમો અને મહત્વ શું છે, આ વિશે જાણીએ જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી। જો તમે ગુજરાતી જાગરણની વેબસાઇટની મુલાકાત ન લીધી હોય તો આજે જ લેજો, ત્યાં સમાચાર સાથે રસપ્રદ માહિતીનો ખજાનો છે। ખબર છે ખરમાસ ક્યારે લાગે છે? 14મીએ સૂર્ય કુંભ રાશિ છોડીને 12:34 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે। દ્વિખરમાસની શરૂઆત સૂર્ય ભગવાન કુંભ રાશિમાંથી બહાર નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે। આ દરમિયાન સૂર્યદેવ 17 માર્ચે ઉત્તરા ભાદ્રપદ અને 31 માર્ચે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે। ખરમાસ 13મી એપ્રિલે સમાપ્ત થશે। લગ્ન, ગૃહસ્કાર, મુંડન વગેરે તમામ શુભ કાર્યો માટે ખરમાસમાં કોઈ શુભ સમય નથી। આ દિવસોમાં મંત્ર જાપ, દાન અને સ્નાન કરવાની વિશેષ પરંપરા છે। ખાસ કરીને ખરમાસ દરમિયાન ભાગવત કથા સાંભળવી અને વાંચવી જોઈએ। ખરમાસમાં આ નિયમોનું પાલન કરો। ખાસ કરીને ખરમાસમાં સૂર્યદેવની પૂજા કરો। ભગવાન વિષ્ણુની પૂજા ખરમાસમાં કરવી જોઈએ। તેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થઈ શકે છે। દાન ખરમાસમાં જ કરવું જોઈએ। આ ફાયદાકારક બની શકે છે। ભૂલથી પણ બ્રાહ્મણોનું અપમાન ન કરવું જોઈએ। ખરમાસનું મહત્વ શું છે? ખરમાસ દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ છે। તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ। આ સમયે ગુરુની સ્થિતિ નબળી પડી જાય છે। ખરમાસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને દાન અને દક્ષિણા આપવી જોઈએ। તેનાથી સારા નસીબમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને ખરમાસ દરમિયાન પૂજા કરવી જોઈએ। ખરમાસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન અવશ્ય ખવડાવો। તેનાથી તમામ ખામીઓથી છુટકારો મળી શકે છે। ખરમાસ દરમિયાન ગાયને લીલું ઘાસ ખવડાવો અને મંદિરમાં પૂજા સામગ્રી પણ ચઢાવો। તેનાથી સૂર્ય ભગવાનની કૃપા જળવાઈ રહે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।